મેહુલભાઈ, હું આ ટ્રેડમાર્ક, કોપીરાઇટ, પેટર્ન, જીએસટી કેટલા કાગળિયા કરું? ધંધો કરું કે પછી આ બધા કાગળિયા કરું? અરે સામજીભાઈ, માંડવી વાવી તો કેમ 17 વસ્તુ ભેગી કરવી પડે છે, એમ ધંધો કરવો હોય ને તો આ બધા કાગળિયા ભેગા કરવા પડે. અને આ બધા કાગળિયા એ તમારું ઇન્વેસ્ટમેન્ટ છે, જેનાથી થકી તમે મૂડી કમાઈ શકો છો. આ તમારો ખર્ચો નથી. તમને અત્યારે એવું લાગતું છે હું આ ખર્ચો કરું છું, પણ આવા જ કાગળિયા ભેગા કરી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ આ બધી મોટી મોટી કંપની કાગળિયા ભેગા કરીને જ બની ગઈ છે. અને અત્યારે કરોડોની મિલકત એની કાગળિયા ઉપર જ છે. વાસ્તવમાં આની મિલકત તો બહુ ઓછી છે. તો મિત્રો, આવા કાગળિયા ભેગા કરી અને તમે તમારી બ્રાન્ડ બનાવી શકો છો. બ્રાન્ડને રજીસ્ટ્રેશન કરીને ટ્રેડમાર્ક, કોપીરાઇટ, ડિઝાઇન, પેટર્ન, ISO સર્ટિફિકેશન કરી તમારી ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટીમાં વધારો કરી શકો છો. આવી જ માહિતી માટે અમારા પેજને ફોલો કરો.